वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रेजे स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 2 સપ્ટેમ્બર 2025 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 30 દિવસથી આપણે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિની કૃપાના કારણે ગરડા અંત્યનું 26મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. આ વચનામૃતમાં મહારાજે જે કંઈ રહસ્યાત્મક અને મુદ્દાની વાતો કરી છે એને સમજવા માટેનો પ્રયત્ન પણ કરી રહ્યા છીએ. અતિ અગત્યનું વચનામૃત છે. ભગવાનના પ્રગટપણાનું વચનામૃત છે. આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવા માટેનું વચનામૃત છે. ભગવાન મળ્યા પછી પણ ભગવાનના વાલા ભક્ત થવા માટે આપણે કયા કયા દોષો, કયા કયા દુર્ગુણો, કયા કયા સ્વભાવનો ત્યાગ કરવાની જરૂર છે એની વાત પણ મહારાજે આ વચનામૃતમાં કરી છે. પછી વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, અમને અહંકાર ન ગમે. તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગ્યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાડ્યાનો હોય, એ રીતનો જે અહંકાર તે અમને ન ગમે. મહારાજને જે ભાવે છે એ આપણે જમાડતા નથી. મહારાજને જે ગમે છે એ કરવા માટેનો આપણને વિચાર સુદ્ધા આવતો નથી. વર્ષોના સત્સંગ પછી પણ આ વચનામૃત વાંચીએ, સ્વામીની વાતો વાંચીએ, કથા વાર્તા પ્રવચન પારણ સાંભળીએ અને આના અનુસંધાનમાં પારાયણ પ્રવચનો પણ કરીએ. છાતી ઉપર આપણે હાથ રાખીને આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ, ક્યારેય પણ મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાને ગમે એવું કરવા માટેનો વિચાર આપણને થયો છે ખરો? પેલું જાણો તો ખરા, મહારાજને શું ગમે છે અને શું નથી ગમતું. મહારાજ કેટલા દયાળુ છે. સામે ચાલીને આપણને કહે છે કે બધા સોનાના થાળની અંદર 56 પ્રકારના ભોજન સામગ્રી લઈને આવો છો, એમાંથી મને શું ભાવે છે એ તો મને પૂછો. આપણે એમ જાણીએ કે સોનાના થાળમાં છે 56 પ્રકારના ભોગ ધરાવીએ એટલે આપણા ઠાકોરજી જમશે, પણ ઠાકોરજીને શું ગમે છે અને શું નથી ગમતું એ તો વિચારો. મહારાજે કૃપા કરીને પોતાને જે ગમે છે નથી ગમતું એ જણાવી રહ્યા છે. મહારાજથી અમને કોઈ પણ પ્રકારનો અહંકાર ગમતો નથી. એનો બીજો અર્થ એ થયો કે મહારાજને નમ્રતા ગમે છે, દાસત્વ ભાવ ગમે છે, નિર્માનીપણું ગમે છે.
કિંકરપણું ગમે છે. મહારાજે 6 મુદ્દા બતાવ્યા: ભક્તિનો અહંકાર, ત્યાગનો અહંકાર, વૈરાગ્યનો અહંકાર, બ્રહ્મપણાનો અહંકાર, સમજણનો અહંકાર ને વર્તમાન પાળ્યાનો અહંકાર ને એવા બીજા ઘણા બધા અહંકાર છે કે મારા જેવો કોઈ જ્ઞાની નહીં, મારા જેવી કથા કોઈને કરતા આવડે નહીં, હું સત્સંગમાં મોટો છું, મેં આટલા યજ્ઞો કર્યા, મેં આટલી સેવા કરી, મેં આટલું દાન કર્યું, મેં આટલું તપ કર્યું, મેં આટલા વ્રતો કર્યા. એ અહંકારના કુંડાળામાંથી 50 વર્ષના સત્સંગ પછી પણ બહાર નીકળવાનો આપણને વિચાર નથી આવતો. અને સમાજની અંદર આપણે કહેતા ફરીએ કે મેં સ્વામિનારાયણના ભગત, સ્વામિનારાયણના ભગત. યોગી બાપા, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજ અમારા ગુરુ. સ્વામિનારાયણ આપણા ભગવાન છે એવું ક્યારે કહી શકાય કે આપણે ભગવાન સ્વામિનારાયણને નથી ગમતું એવા સ્વભાવનો ત્યાગ કરી દઈએ, એવા અહંકારનો, ક્રોધનો, ઈર્ષાનો, કપટનો, દંભનો, દેખાડાનો, મત્સરનો ત્યાગ કરી દઈએ, ત્યાર પછી આપણે કોઈને કહી શકીએ કે હું સ્વામિનારાયણનો છું. બોલીએ છીએ વાણી દ્વારા કે અમે સ્વામિનારાયણના ઉપાસક છીએ, પરંતુ ખરેખર સ્વામિનારાયણની ઉપાસના કરો છો કે અહંકારની, દેખાડા, દંભની ઉપાસના? કંઈ પણ નાની મોટી આધ્યાત્મિક ક્રિયા કરીએ એની અંદર આપણને એક જ તાન રહ્યા કરે, એક જ અનુસંધાન રહ્યા કરે કે હું ધ્યાન કરવા માટે બેઠો છું, આજુબાજુના લોકો મને ક્યારે જુએ અને મારી 2 શબ્દો દ્વારા પ્રશંસા કરે. દેખાડાથી, દંભથી, કપટથી, સારા દેખાવા માટે, સારા થવા માટે નહીં. આવા મહા ભયંકર દૂષણો આપણા આધ્યાત્મિક માર્ગમાં પડ્યા છે. મોટા મોટું દૂષણ અહંકાર છે. અને અહંકારના કારણે ભલભલા ત્યાગી, વૈરાગી, તપસ્વી પણ ભગવાનના માર્ગમાંથી પડ્યા છે, પતન થયું છે. અક્ષરધામના દરવાજા સુધી પહોંચ્યા પછી પણ જય અને વિજય નામના ભગવાનના પાર્ષદો દ્વારપાલ તરીકે સેવા આપતા હતા. એને પણ નીચે પડવાનો વારો આવ્યો, સંતનો દ્રોહ કર્યો. 3 જન્મ એમને રાક્ષસના લેવા પડ્યા છે. રાવણ, કુંભકર્ણ, હિરણાક્ષ, હિરણ્યકશિપુ, કંસ અને શિશુપાલ આવા દેહ ધારણ કરવા પડ્યા છે. અને ભગવાનની શત્રુ ભાવે કરીને ભક્તિ કરવાનો વારો આવ્યો છે. આ અહંકાર છે ને, મહારાજે કહ્યું કે ભગવાન મળ્યા પછી કરવાનું એ છે કે જાણપણા રૂપ દરવાજે રહેવું અને હઠ, માન અને ઈર્ષાનો ત્યાગ કરવો. ભગવાન મળ્યા પછી પણ અહંકાર આપણો પીછો છોડતું નથી. ભેગું ભેગું. સાધુતા શું છે, ભક્તપણું શું છે, સત્સંગીપણું શું છે? એક વાક્યમાં કહેવું હોય તો એટલું કહેવાય કે આપણા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજને જે ગમે છે એ પ્રમાણે કરીએ, એ પ્રમાણે જોઈએ, એ પ્રમાણે વિચારીએ, એ પ્રમાણે સાંભળીએ અને મનગમતું મૂકી દઈએ તો સમજો કે આપણે ભક્ત, આપણે સાધુ, આપણે સત્સંગી, આપણે ઉપાસક. અહંકાર મહારાજને ક્યારેય પણ લેશ માત્ર ગમ્યો નથી. મહારાજે બહુ જ ખંડન કર્યું છે. અહંકાર કોઈ પણ જાતનો આવે નહીં, એનું જાણપણું રાખવાની જરૂર છે. ભક્તિમાં અહંકાર, આપણે ભક્તિ કરતા હોઈએ, ઘણા પ્રકારના ઉપચારો દ્વારા ભક્તિ કરતા હોઈએ. મહારાજે કહ્યું કે એમાં આપણા દિલ દિમાગના કોઈ ખૂણા ખાંચરાની અંદર અહંકારનો અંકુર બેઠો હોય તો એવી ભક્તિ ભગવાન અંગીકાર કરતા નથી. મહારાજે કહ્યું કે માનીની ભક્તિ તો કેવી છે, લોક લાજે અને વિવેક ખાતર અમારે બાહ્ય રીતે એની ભક્તિ ભક્તની સ્વીકારવી પડે, પરંતુ
દુકાળની અંદર કોદરા ખાઈને જીવવું પડે એના જેવું છે. એ ભક્તિ અમે રાજીપાથી સ્વીકારતા નથી. માની ભક્ત ક્યારેય પણ ભગવાનને રાજી કરી શકતો નથી. મહારાજે કહ્યું કે જેના નિર્માની ભગવાન તેના ભક્તને શા માટે જોઈએ માન. અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આ લોકની અંદર પધાર્યા છતાં પણ નિર્માણની પણે દાસત્વ ભાવે વર્ત્યા છે. ભગવાન હોવા છતાં પણ સંતો અને હરિભક્તોનો મહિમા સમજતા સંતોના ચરણ રજને માથે ચડાવતા. મહારાજે કહ્યું કે એવા જે સાધુ છે એના ચરણ રજને હું માથે ચડાવું છું અને એવા સંતને દુખાવતા થકા હું ડરું છું. એવો સાધુ હું છું. આવા શબ્દો મહારાજે સંતના માટે વાપર્યા છે. એટલા માટે કહું કે ભક્તિ કરો, ઓછી થાય, કંઈ ચિંતા ન કરતા. તમારી આર્થિક સ્થિતિ સારી નથી તો તમે લાખો રૂપિયાનું દાન ન કરી શકો એની પણ ચિંતા ન કરતા. તમારી વૃદ્ધાવસ્થા છે અને ઠાકોરજીના દર્શન કરવા માટે જાઓ ને દંડવત ન થઈ શકે એની પણ ચિંતા ન કરતા. બીજા લોકો યજ્ઞમાં બેસીને યજમાન તરીકે સેવા કરતા હોય એવી તમારી સ્થિતિ ના હોય તો ન વાંધો હોય, એની પણ ચિંતા ન કરતા. વૃદ્ધાવસ્થા આવી ગઈ, બીમારી આવી ગઈ, રોગ ઘણા બધા છે અને આવતીકાલે જળ ગેલીણી એકાદશી શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે નિર્જળા ઉપવાસ કરવાનો. પણ કદાચ આપણી પ્રતિકૂળ અવસ્થાના કારણે એકાદશીનો નિર્જળા ઉપવાસ ન થાય તો પણ ચિંતા ન કરતા. ચિંતા તો ત્યાં થવી જોઈએ કે જો આપણને કોઈ પણ સાધના, ભક્તિ, સેવા એનો અભિમાન કે અહંકાર આવ્યો એ મોટા મોટું દૂષણ છે, સમજી લો. એવી પ્રકારની ભક્તિથી, એવા પ્રકારના ભક્તપણાથી, એવી પ્રકારની સેવાથી સંત અને ભગવાન ક્યારેય પણ રાજી થતા નથી. આ મહારાજના શબ્દો પર વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.